બીમાર ગરીબ દર્દીઓ માટે સરકારે લાવી સંજીવની। જિલ્લામાં દર્દીઓને રાહત દરે જેનરિક દવાઓ મળી રહે તે માટે સ્ટોરની કરી શરૂઆત। સગી માતાને ખીચડીમાં ઝેર પીવડાવી બેહોશ કર્યા બાદ 7.5 લાખની ચોરી કરનાર પુત્રી સામે ખુદ માતાએ જ નોંધાવી ડીસા શહેર ઉત્તર પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ। ઉનાળાની શરૂઆતમાં જ પાણીની બુંદ માટે તરસી રહ્યા છે સીપો અને દાંતીવાડા ડેમ વચ્ચે આવેલા ગામો। સરકારે કુદરતી હક છીનવી ખેડૂતો સાથે કર્યા છે અન્યાય। ભારતના 533માંથી બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર જેનુ દેવાનની પ્રધાનમંત્રીના નિરીક્ષણ બાદ એવોર્ડ ફોર એક્સેલન્સ ઇન પબ્લિક એડમિનિસ્ટ્રેશન 2017ની અપાઈ પદવી। હવે જોઈએ સમાચાર વિગતવાર। દિયોદર તાલુકાના કોટડા ખાતે સમસ્ત માળી સમાજ સમૂહ લગ્નોત્સવ સમિતિ દ્વારા 12મા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સમૂહ લગ્નમાં 25 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડી શુભ સંસારની શરૂઆત કરી હતી। આ પ્રસંગે સત્કાર સમારંભ અને દાતાઓનું સન્માન તેમજ કન્યા વિદાય પ્રસંગ યોજાયો હતો। સમાજના દાનવીરો દ્વારા કન્યાદાનમાં વિવિધ ભેટ સોગાદો આપવામાં આવી હતી। આ પ્રસંગે ગૌભક્ત છોગારામજી ભગત તેમજ ઉપસ્થિત સંતોએ આશીર્વચન પાઠવ્યા હતા। આ પ્રસંગે ડીસા નગરપાલિકાના પ્રમુખ પ્રવીણભાઈ માળી, દિયોદરના પૂર્વ ધારાસભ્ય અનિલભાઈ માળી સહિત સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। પાલનપુર મુકામે જૂના ગંજ બજારની સામે આવેલ નવીન કોમ્પ્લેક્સમાં કેન્દ્રીય સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગ રાજ્યમંત્રી હરિભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને દીનદયાળ પ્રધાનમંત્રી જન ઔષધિ સ્ટોરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। મંત્રી હરિભાઈ ચૌધરીએ દીનદયાળ પ્રધાનમંત્રી જન ઔષધિ સ્ટોર વિશે બોલતા જણાવ્યું હતું કે ગરીબો સહિત જરૂરિયાતમંદ દરેકને બહુ વ્યાજબી ભાવે દવાઓ મળી રહે તે માટે પ્રધાનમંત્રીએ દેશમાંથી દવાઓ બનાવતી કંપનીના માલિકો સાથે મીટિંગ કરી બહુ જ વ્યાજબી ભાવે દવાઓ આપવા નિર્ણય લેતા હવે મોંઘી દવાઓ પણ બહુ જ સસ્તા દરે બજારમાં ઉપલબ્ધ બનાવી છે, જેનાથી ગરીબોને નોંધપાત્ર ફાયદો થયો છે। આ પ્રસંગે પાલનપુર માર્કેટયાર્ડ ખાતે કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીના હસ્તે ખેડૂતો માટે નિર્માણ પામનાર આધુનિક સુવિધાઓ ધરાવતા હોલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં પાલનપુર માર્કેટયાર્ડના ચેરમેન ફતાભાઈ ધારિયા, વાઇસ ચેરમેન ભગુભાઈ પટેલ, સેક્રેટરી જાલમભાઈ પટેલ, પાલનપુર તાલુકા સંઘના ચેરમેન પરથીભાઈ, વેપારી એસોસિએશનના દોલતપુરીજી ગોસ્વામી, મેરુજી ધૂંખ, બનાસ બેંકના ડિરેક્ટર, માર્કેટયાર્ડના ખેડૂતો, વેપારીઓ, અધિકારીઓ સહિત વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। આમ જનતાને વ્યાજબી ભાવે ગુણવત્તાયુક્ત દવાઓ મળી રહે તેવા શુભ આશયથી જિલ્લા મથક પાલનપુરમાં દીનદયાળ પ્રધાનમંત્રી જન ઔષધિ સ્ટોરનો શુભારંભ રાજ્યમંત્રી કેશાજી ચૌહાણના હસ્તે કરવામાં આવ્યો હતો। આજે પાલનપુરના 2 મંત્રીઓના હસ્તે અલગ અલગ સ્થળ પર 2 જેનરિક દવાઓના સ્ટોરને ખુલ્લા મૂકવામાં આવ્યા છે। પાલનપુરમાં આવેલી સરકારી વસાહતની સામે આવેલા શોપિંગ સેન્ટરમાં મંત્રી કેશાજી ચૌહાણે સસ્તી દવાઓના સ્ટોરને ખુલ્લો મૂક્યો હતો। આ પ્રસંગે પાલનપુર નગરપાલિકા પ્રમુખ નીલમબેન જાની, જિલ્લા ભાજપ મહામંત્રી અમૃતભાઈ દવે સહિત લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। નાગરિકોને સસ્તી દવાઓ મળી રહે તે માટે રાજ્ય સરકારે આ જેનરિક દવાઓ જે દીનદયાળ પ્રધાનમંત્રી ઔષધિ સ્ટોર આજે આ પાલનપુર ખાતે મારા વરદ હસ્તે અહીં ખુલ્લો મૂકવામાં આવ્યો છે। આ દવાઓ એ બજારે જે કંપનીઓની જે દવાઓ મળે છે એના કરતાં 40થી 80% ઓછી કિંમતે અહીંથી દવાઓ ઉપલબ્ધ થવાની છે। દાખલા તરીકે જે સાપ કરડ્યો હોય ને ઝેરનો જે ઇન્જેક્શન છે એ કંપનીનો બજાર કિંમત એ 2500થી 3000 રૂપિયા છે અને અહીંથી લગભગ 500 રૂપિયા આ ઇન્જેક્શન મળી શકશે। એટલે આટલો મોટો ફેર જે લોકો ડાયાબિટીસ હોય, બ્લડ પ્રેશર હોય, પછી શ્વાસની તકલીફ હોય, જેઓ રોજની જ એમને દવાઓ લેવી પડે છે એમને પણ અહીંથી સસ્તી દવાઓ મળશે અને એમના બજેટની અંદર ખૂબ મોટો ફેર પડશે। તો આજના પ્રસંગે સૌને શુભેચ્છા પાઠવું। ધાનેરામાં આજે દીનદયાળ જન ઔષધિ કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો હતો। લોકોને બીમારી સામે સ્ટાન્ડર્ડ દવાઓની મોટી કિંમત ચૂકવીને અનેક દવાઓ લેવી પડતી હોય છે, તેની સામે તે જ દવા જેનરિક કંપનીની ઓછી કિંમતમાં મળી રહે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશમાં દીનદયાળ જન ઔષધિ કેન્દ્રની શરૂઆત કરવામાં આવી રહી છે।
જેમાં આજે ધાનેરામાં મધુસૂદન પ્લાઝા ખાતે થરાદના ધારાસભ્ય પરબતભાઈના હસ્તે આ દીનદયાળ જન ઔષધિ કેન્દ્રની શરૂઆત કરવામાં આવી હતી। આ સ્ટોરનું સંચાલન અનિલભાઈ દરજી દ્વારા કરવામાં આવશે, ત્યારે આ શુભારંભમાં રાજકીય આગેવાનો, આરોગ્ય અધિકારીઓ તથા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકા નગરજનોને કાળઝાળ ગરમીમાં પીવાના પાણી, સફાઈ અને રોડ સહિતની પ્રાથમિક સુવિધાઓ આપવામાં પણ ઊણી ઉતરી રહી છે। ત્યારે આજે વોર્ડ નંબર 3ની મહિલાઓ પાલિકા કચેરીએ ધસી આવી હતી। આ મહિલાઓએ ચીફ ઓફિસરનો ઘેરાવ કરી હલ્લાબોલ કરતા વાતાવરણ ઉત્તેજનસભર બની ગયું હતું। ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકા શહેરીજનોને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં પણ નાકામ રહી હોવાની ફરિયાદો ઉઠી રહી છે। શહેરના વોર્ડ નંબર 3ના રહીશો ભર ઉનાળે પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે, ત્યારે પીવાના પાણી, બિસ્માર રોડ અને ગંદકીના ઢગ તળે ગંધાઈ ઉઠેલા રહીશો આજે પાલિકા કચેરીએ દોડી આવ્યા હતા। સ્થાનિક નગરસેવિકા આશાબેન રાવલની આગેવાની તળે 100 થી 150 મહિલાઓના ટોળાએ હલ્લાબોલ કરી ચીફ ઓફિસરના ચેમ્બરમાં ઘૂસી જઈ તેઓને આડે હાથે લીધા હતા। મહિલાઓનો આક્રમક રૂખ પારખી જઈ ચીફ ઓફિસર 5 મિનિટમાં આવું છું કહી પલાયન થઈ ગયા હતા। જોકે ચીફ ઓફિસરની પલાયનવાદી નીતિ સામે રોષે ભરાયેલી મહિલાઓ બપોરના 3:30 વાગ્યા સુધી ચીફ ઓફિસરની ચેમ્બરમાં જ બેસી રહી હતી। દરમિયાન ચીફ ઓફિસર આવતા તેઓનો ઉધડો લઈ ઉકળાટ ઠાલવ્યો હતો અને પોતાની માંગણીઓ નહીં સંતોષાય તો ભૂખ હડતાલ પર ઉતરી જવાની, આંદોલન છેડવાની ચીમકી પણ ઉચ્ચારી હતી। આમ વોર્ડ નંબર 3ની મહિલાઓ રણચંડી બની બતાવેલા મિજાજથી ખુદ ચીફ ઓફિસર સહિતના પાલિકાના શાસકો ડઘાઈ ગયા હતા। આજ રોજ હું અને મારી સાથેના 2 સભ્યો વોર્ડ નંબર 3ના, વોર્ડ નંબર 5ના સભ્ય શ્રી આસમીનાબેન અને જ્યોત્સનાબેન, અમે લોકો અમારા વોર્ડ નંબરના જે વિસ્તારોમાં જે લોકોને પડતી તકલીફ છે એના માટે થઈને ચીફ ઓફિસરને રજૂઆત કરવા માટે આવ્યા હતા। પણ અમે છેલ્લા 3-4 કલાકથી 12 વાગ્યાના અમે અહીંયા બેઠા છીએ, પણ ચીફ ઓફિસરે અમારી વાત ધ્યાન પર લીધી નથી અને અહીંયાથી નીકળી ગયા છે। ફોન ઉપાડ્યા છે, ફોન ઉપાડતા નથી અને હજી સુધી આ ચીફ ઓફિસર આવ્યા નથી। આ અંગે અમે અગાઉ પણ લેખિત વારંવાર રજૂઆત કરેલી છે। અમારા વોર્ડ નંબર 3ની અંદર, વોર્ડ નંબર 5ની અંદર મહિલા મંડળથી બીજેશ્વર કોલોની સુધીનો તૂટેલો રોડ, હાલમાં માલણ દરવાજાવાળો જે રોડ છે બિલકુલ તદ્દન ખરાબ હાલતની અંદર છે। ભૂગર્ભ ગટરથી તૂટેલા રોડો, કંથેરિયા, હનુમાન, ગાયત્રીનગર, શિવનગર, ઇંગ્લિશ મીડિયમ રોડ, આ તમામ રોડો માટે થઈને વારંવાર રજૂઆત કરી છે। લોકો ખૂબ જ પરેશાન થઈ ગયા છે, ત્રાહિમામ થઈ ગયા છે આ રસ્તેથી પસાર થતાં। ઓપન નાળું જે બરફની ફેક્ટરીથી, મારડપુરાથી બરફની ફેક્ટરી થઈ શિવનગર તરફ જતું ઓપન નાળું છે, એ એકદમ ગંદકીથી ખદબદી રહ્યું છે। ચોમાસા વગર ચોમાસે ત્યાંથી ગંદુ પાણી ઓવરફ્લો થઈ અને સોસાયટીઓની બહાર આવી રહ્યું છે। એ અંગે બી ચીફ ઓફિસરે કોઈ રજૂઆત ધ્યાન પર લીધી નથી અને રજૂઆત તો ઠીક, પણ ચીફ ઓફિસરે આ અહીંયા મુખ્ય અધિકારી હોવા છતાં બી આ વિસ્તારની મુલાકાત પણ નથી લીધી અને આ અંગે કોઈ બી કાર્યવાહી કરવા માટે તેની સૂચના નથી આપેલી, જેથી આ અમારા વિસ્તારના લોકોને અત્યારે ઉનાળાની શરૂઆત, અડધો ઉનાળો થઈ ગયો છે પણ લોકોને પૂરતું પાણી નથી મળતું। પાણી થોડું ઘણું મળે છે તો એ બી ગંદુ પાણી મળે છે। એટલે આ જે લોકો આટલો વેરો ભરે છે એ લોકો સાથે નગરપાલિકાના મુખ્ય અધિકારી, સત્તાધીશો દ્વારા ચેડા થઈ રહ્યા છે અને લોકોને પરેશાનીમાં મૂકવાની તજવીજ હાથ ધરાઈ છે। લોકોને સુવિધા આપવાની તો ઘેર ગઈ, પણ ઉપરથી લોકોને મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે। એટલે આ અંગે અમે લોકો આજે અમારા વિસ્તારના રહીશો પણ અહીંયા આગળ આવી ગયા છે। જ્યાં સુધી આ અંગે અમને યોગ્ય નિર્ણય, યોગ્ય ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અહીંયાથી આજે નીકળીશું નહીં। અમે આવ્યા ત્યારે ચીફ ઓફિસર હાજર હતા, મિટિંગમાં હતા। અમે એમની 2 કલાક સુધી અમે એમની વેટ કરી, પછી આવ્યા, 5 જ મિનિટ અમારી જોડે બેઠા, અમે વાતની શરૂઆત કરી, ત્યાં સુધી બીજો ફોન આવ્યો એટલે ચીફ ઓફિસર નીકળી ગયા। પણ અમારા ધ્યાનમાં એવું છે એવી કોઈ અગત્યની મિટિંગ સાહેબની હતી જ નહીં, ખાલી કરતા કરવામાં સાહેબને રસ છે, લોકોના પ્રશ્ન ઉકેલવામાં કોઈ રસ નથી। કેટલી મહિલાઓ તમારી સાથે? અમારી સાથે અત્યારે જો 100-150 મહિલાઓ આવેલી છે, ભાઈઓ આવેલા છે, લગભગ 200-250 જણા આજે ચીફ ઓફિસરને રૂબરૂ રજૂઆત કરવા માટે આવ્યા છે। નિર્ણય નહીં આવે તો આગામી સમયમાં શું પગલાં ભરવા? જો આજે નિર્ણય નહીં આવે તો અમે ચીફ ઓફિસરને અલ્ટિમેટમ આપીશું, એટલા દિવસમાં જો કોઈ બી નિર્ણય નહીં આવે તો અહીંયા આગળ ભૂખ હડતાલ પર બેસી જઈશું। સર, શું રજૂઆત મહિલાઓની અને મહિલાઓનું આજે આપે 4 કલાક બહાર વોર્ડ નંબર 3માંથી સાત સંચા કસ્બાવાદ, મફતપુરા, મસ્જિદની પાછળ ડંકીવાસ વગેરે વિસ્તારોમાં પાણી અને ડ્રેનેજની સમસ્યા હતી। તે અંગે ત્યાંના સભ્યશ્રીઓની સાથે આવીને અમુક રહીશોએ રજૂઆત કરેલી
જે અહીંયા તેમને સાંભળી અને પદાધિકારીઓ અને નગરપાલિકાના જવાબદાર કર્મચારીઓને સદર વિસ્તારમાં પાણીની જે સમસ્યા છે તે સૌથી પહેલાં સોલ્વ થઈ જાય, ત્યારબાદ બરફના કારખાના પાસેનું જે નાળું છે તેની સફાઈ થઈ જાય અને ક્રમશઃ રોડનું કામ શરૂ થઈ અને આગામી 15 દિવસમાં પૂરું થઈ જાય તેવી સૂચનાઓ આપેલી છે. સર 4 કલાક આપ બહાર રહે તો મહિલાઓ રજૂઆત કરવા માટે અમારા સભ્યશ્રી હા એટલે એવો આક્ષેપ છે એ બેબુનિયાદ છે. નગરપાલિકાના કામ લઈને બેઠા પછી નગરપાલિકામાં પણ રહેવું પડે અને બહાર પણ જવું પડે. આજે કલેક્ટર સાહેબમાં એક મુદત હતી શાહીબાગ વિસ્તારના અનધિકૃત બાંધકામની, એટલે મુદતમાં પણ હાજર રહેવું પડે અને એમની રજૂઆતો પણ સાંભળી છે. હા, સમય છે વિરામનો. વિરામ બાદ જોઈશું. સગી માતાને ખીચડીમાં ઝેર પીવડાવી બેહોશ કર્યા બાદ 7.5 લાખની ચોરી કરનાર પુત્રી સામે ખુદ માતાએ જ નોંધાવી ડીસા શહેર ઉત્તર પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ. ઉનાળાની શરૂઆતમાં જ પાણીની બુંદ માટે તરસી રહ્યા છે સીપો અને દાંતીવાડા ડેમ વચ્ચે આવેલા ગામો. સરકારે કુદરતી હક છીનવી ખેડૂતો સાથે કર્યા છે અન્યાય. અને ભારતના 533માંથી બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર જેનુ દેવાનની પ્રધાનમંત્રીના નિરીક્ષણ બાદ એવોર્ડ ફોર એક્સેલન્સ ઇન પબ્લિક એડમિનિસ્ટ્રેશન 2017ની અપાઈ પદવી. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228 772 222 201. મોબાઈલ નંબર 94 294 22 201. આજે તો બહુ સ્વાદિષ્ટ રસોઈ બનાવી છે. એ મારી નહીં, મમતાની કમાલ છે. અરે બા, આ તો ગુજરાત મસાલામાંથી લાવેલ દાળ શાકના મસાલાની કમાલ છે. બહુ બેટા ચાલો હવે, આખા વર્ષનું કરિયાણું લાવવાનું છે તો આપણે ગુજરાત મસાલામાંથી જ લાવીએ. હા બા. કેમ છો શિવલાલભાઈ? આવો આવો. અમારે ત્યાં દેશી, પટણી, કાશ્મીરી, ડબલ બેડકી મરચું, દાળ શાકનો મસાલો, રાજાપુરી હળદર, ધાણા જીરું હોલસેલ તથા રિટેલ ભાવે મળશે. તો આપના ઘર માટે દાળ શાકના મસાલા ખરીદવા માટે એક જ નામ, ગુજરાત મસાલા, ચૌધરી પેટ્રોલ પંપની પાછળ, પ્રકાશ ટાયરની બાજુમાં, સુભાષ ચોક, ડીસા. જે સપનું હતું જીવનનું પૂરું કરવાના છીએ, આકાશને આંબવા વાઇબ્રન્ટમાં જવાના છીએ. વાઇબ્રન્ટ સ્કૂલ ઓફ સાયન્સ. ધોરણ 9, 10 અને 11-12 વિજ્ઞાન પ્રવાહ માટે જિલ્લાની સર્વશ્રેષ્ઠ એસી સ્કૂલ વાઇબ્રન્ટ સ્કૂલ ઓફ સાયન્સ, એપીએમસી ની બાજુમાં, રાજ મંદિર થિયેટરની સામે, ડીસા. ફોન નંબર 02744 220 455. સક્સેસ એજ્યુકેશન, શ્રેષ્ઠ, સરળ અને ઉત્તમ શિક્ષણનું પ્રતીક એટલે સક્સેસ એજ્યુકેશન. હવે બટાકાનગરી ડીસામાં અંગ્રેજી શીખવામાં નહીં થાય અખતરા, કારણ સક્સેસ સ્પોકન ઇંગ્લિશ કોર્સ દ્વારા અભણ વ્યક્તિ પણ બોલશે અંગ્રેજી. જી હા, પેન અને પેપર વગરનો 5 થી લઈ 75 વર્ષના દરેક વ્યક્તિ માટેનો કોર્સ. તો હવે રાહ શેની જુઓ છો? ક્યાં સુધી બોર્ડમાં લખેલું ચોપડામાં ઉતારશો? ટીચિંગ તો બહુ મેળવ્યું, હવે સાચી ટ્રેનિંગની વારી છે. સાથે કમ્પ્યુટરમાં સીસીસી, ટેલી અને તમારી ઇન્ટરનેટની મુશ્કેલીનો અંત લાવતો ઓનલાઈન કેશલેસ કોર્સ. લિમિટેડ બેચ છે, એડમિશન લેવાનું ચૂકતા નહીં. સક્સેસ એજ્યુકેશન,
મા કોમ્પ્લેક્સ, કોલેજ રોડ, જૈન બોર્ડિંગ પાસે, ડીસા. ધન્યવાદ. હરે કૃષ્ણા હોમ એપ્લાયન્સીસ, એલજી અને ગોદરેજ જેવી સ્ટાન્ડર્ડ કંપનીનો અદ્યતન શોરૂમ. એલજી અને ફિલિપ્સ કંપનીના એલઈડી ટીવી, હાયર અને એલજી કંપનીના રેફ્રિજરેટર, સેમી અને ફૂલ્લી ઓટોમેટિક વોશિંગ મશીન, વિડીયોકોન અને એલજી કંપનીના એર કન્ડિશનર, મિલ સેટ અને પ્રિયા કંપનીની ઘરઘંટી, મહારાજા અને સિમ્ફની કંપનીના એર કુલર, પ્રેસ, જ્યુસર, હેન્ડ બ્લેન્ડર તેમજ દરેક સ્ટાન્ડર્ડ કંપનીના હોમ થિયેટરની વિશાળ શ્રેણી સાથે ટાટા સ્કાય અને ડીટીએચ કંપનીના ડીશ એન્ટીના મળશે. અમારું સરનામું હરે કૃષ્ણા હોમ એપ્લાયન્સીસ, પ્રકાશભાઈ એસ પ્રજાપતિ, દુકાન નંબર 3940, દીપમાલા શોપિંગ સેન્ટર, ડિમ્પલ ટોકીઝની સામે, ડીસા. મોબાઈલ નંબર 94270 85481 અને 81559 92201. હરે કૃષ્ણા હોમ એપ્લાયન્સીસ. વિરામમાં આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, પોતાની જનેતાને ખીચડીમાં ઝેરી પદાર્થ આપીને બેહોશ કર્યા બાદ પોતાના જ ઘરમાં અન્ય લોકોને સાથે રાખીને 7,50,000ની રોકડ રકમની ચોરી કરનાર પુત્રી સામે તેની માતાએ જ ડીસા શહેર ઉત્તર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ડીસા શહેરના નેમિનાથ નગરમાં રહેતા મીરાદેવી મહેશકુમાર મહેશ્વરીએ તેમની જ દીકરી સામે ડીસા શહેર ઉત્તર પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ મીરાદેવી ઘરે હતા ત્યારે તેમની પુત્રી આરતીએ તેમના જમતી વખતે ખીચડીમાં ઝેરી પદાર્થ ઉમેરીને મીરાદેવીને બેહોશ કરી દીધા હતા. ત્યારબાદ આરતીએ વિશ્વેશ સૈની, રાજુ સૈની, આકાશ સૈની અને વિનાયક ફર્નિશિંગના માલિકને ઘરે બોલાવીને ઘરમાં પડેલા સોના ચાંદીના દાગીના, મોબાઈલ અને રોકડ રકમ મળી કુલ 7.5 લાખ રૂપિયાની ચોરી આચરી છે. આ ઘટના બાદ મીરાદેવી મહેશ્વરીએ ડીસા શહેર ઉત્તર પોલીસમાં તેમની પુત્રી અને અન્ય 4 શખ્સો સામે ચોરીની નામજોગ ફરિયાદ નોંધાવી છે, જેને પગલે ડીસા ઉત્તર પોલીસે આ ઘટનાની ઊંડી તપાસ હાથ ધરી છે. ડીસા શહેરમાં બનેલી આ ઘટના માતા અને પુત્રીના પવિત્ર સંબંધ માટે કલંક લગાવતી ઘટના છે. ત્યારે આજના સમયમાં બનતી આવી ઘટનાઓ સમાજના પતન તરફ ઇશારા કરી રહી છે. નેમિનાથ સોસાયટીમાં રહેતા મીરાદેવી મહેશકુમાર મહેશ્વરીએ ડીસા ઉત્તર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ જાહેર કરેલ કે પોતાની દીકરી આરતીબેન ડોટર ઓફ મહેશકુમાર મહેશ્વરીએ ખીચડીમાં ઝેરી પદાર્થ નાખી ફરિયાદીને બેભાન કરી ઘરમાં પડેલ દાગીના તથા મોબાઈલ તથા રોકડ રકમ મળી અંદાજે 7.5ની ચોરી કરી જે ગુનો આજરોજ દાખલ કરી આગળની તપાસ પીઆઈ પોઈન્ટ શ્રી આઈસી એસડી ચૌધરી સાહેબ નાઓને સોંપેલ છે. ડીસા શહેરમાં અસામાજિક તત્વોનો ત્રાસ એટલી હદ સુધી વધી ગયો છે કે હવે રસ્તે ચાલતા રાહદારીઓ પણ તેમના આ ત્રાસથી બાકાત નથી. ડીસા શહેરની તાલુકા પંચાયત કચેરીમાં 2 દિવસ અગાઉ પ્રકાશ ગોસ્વામી અને હરેશ ઠક્કર નામના 2 શખ્સોએ એક નિર્દોષ નાગરિક પાસે ખંડણી ઉઘરાવવાનો પ્રયાસ કર્યો છે. આ બંને શખ્સોએ નરેશ દેવીલાલ પરમાર નામના શખ્સને ટાર્ગેટ બનાવી તેની પાસે નાણાકીય માંગણી કરી હતી, પરંતુ આ નિર્દોષ નરેશ પરમાર આ બંને શખ્સોના તાબે ન થતા પ્રકાશ ગોસ્વામી અને હરેશ ઠક્કર નામના 2 શખ્સો દ્વારા નરેશ પરમાર પર હિંસક હુમલો કરી દેવામાં આવ્યો હતો. આ હુમલામાં નરેશ પરમારને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે ખસેડાયો હતો. આ ઘટના બાદ આ બંને અસામાજિક તત્વો વિરુદ્ધ ડીસા શહેર ઉત્તર પોલીસ મથકમાં ગેરકાયદેસર ખંડણી માંગવાની અને નરેશ પરમાર પર હિંસક હુમલો કરવાની ફરિયાદ નોંધાઈ છે. અત્યારે પ્રકાશ ગોસ્વામી અને હરેશ ઠક્કર નામના બંને શખ્સો ફરાર છે. આ અગાઉ પણ આ બંને શખ્સો દ્વારા સરકારી અધિકારીઓ અને વેપારીઓને ધાકધમકીઓ આપી નાણાં પડાવવાની ફરિયાદો ઉઠી ચૂકી છે. ત્યારે જિલ્લા પોલીસ વડા વેપારી મથક ગણાતા ડીસા શહેરમાં વેપારીઓને રંજાડતા આવા અસામાજિક તત્વોને કડકમાં કડક સજા કરી આ દૂષણને ડીસા શહેરમાંથી દૂર કરે તેવી વ્યાપક માંગ ઉઠી રહી છે. થરાદ શહેરમાં આવેલી દેના બેંકમાં ખેડૂતો અને વેપારીઓને છેલ્લા 3-4 દિવસથી સમયસર નાણાં ન મળતા મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ખેડૂતોનું કહેવું છે કે થરાદની બેંકમાં ફક્ત 3 જ કર્મચારીઓ અને એક પટાવાળો ફરજ બજાવી રહ્યા છે. બેંકમાં કર્મચારીઓની અછત હોવાથી મોટાભાગના કામકાજ ઠપ થઈ ગયા છે અને બેંકના વ્યવહારોને લગતા કામકાજને લઈને આવતા લોકોને પણ બેંકના કાર્યોમાં ખૂબ જ મોટા પ્રમાણમાં મુશ્કેલી વેઠવી પડી રહી છે.
તેમજ થરાદની આજુબાજુના ગામડાઓમાંથી આવતા ખેડૂતોને બેંકમાંથી નાણાં ન મળતા ખાલી હાથે પાછું ફરવું પડે છે. થરાદ દેના બેંકમાં ખેડૂતોને સમયસર નાણાં ન મળવાથી નાણાં લેવા આવનાર ખેડૂતો સહિત વેપારીઓએ વારંવાર થતી હાલાકીના કારણે હોબાળો મચાવી રોષ ઠાલવ્યો હતો. ચેક હોય તમારે કરાવો એટલે પૈસા આલતા નથી બેંકવાળા. બેંકમાં આવો એટલે નીચે ચેક નથી આડું કરીને અમે ધક્કા ખાઈ અને પછી અમે બારીને અંધારે ઊંચા દર્શાવવા બહાર કેસ બારીઓ બંધ છે. બારીઓ બંધ છે, કોઈ પૈસા આલતું નથી કોઈ બેંકનો અધિકારી અમને જવાબ આપતો. કેટલા સમયથી આવો હાલે થોડી ગીરદી છે એટલે કોઈ પણ પ્રકારનું કામ થઈ શકતો નથી. કોઈ ટ્રાન્સફર કેશ અને કેશની ખૂબ તકલીફ છે. કેશ અહીંયા આવતી હતી, બીજી બાજુ બેંકોમાં જોઈએ તો કેશો આવે પણ અહીંયા કેશો આવતી નથી. એટલે એના માટે કે ઉપરની સાહેબોને કહીએ સાહેબને કોઈ અહીંયા વોક દેખાતા નથી, પણ ઉપર લેવલના જે સ્ટાફ છે એ ઉપર લેવલના અધિકારીઓ છે એમનું કોઈ પણ આ બેંક પ્રત્યેનું પૂરું વલણ નથી એવું લાગે છે. એટલે આપણે ઉપરના સાહેબોને અત્યારે મેં જોનલ ઓફિસરના સાહેબને ફોન કર્યો, એ સાહેબનો 10 વખતનો ફોન કર્યો તો સાહેબ ફોન ઉપાડતા નથી. એટલે મારા સાહેબને કેવું હતું કે આ બેંકની પરિસ્થિતિ તમે વાકેફ છો, તમારા વિડીયો જુઓ, પણ એ કંઈ આ લોકોએ કર્યું નથી, ફોન જ નથી પડતા પહેલા પણ. અમારે અત્યારે પેમેન્ટ મંત્રી છું, દૂધ પેમેન્ટ વર્ક કરવાનું હોય છે ને એ પેમેન્ટો ગ્રાહકોને આપવાના હોય છે. એટલે ગ્રાહકો લાઈનમાં આવીને ઉભા રહે, પણ આ લોકો સ્ટાફના અભાવને કારણે સ્ટાફ નથી હોતો, કામ કરવાવાળા કેટલું કરે. જિલ્લા મથક પાલનપુરમાં રાજકોટના યુવાને હોટલમાં આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ હતી. ગઈકાલે પાલનપુર હાઈવે પર આવેલ કેપલ હોટલમાં રાજકોટના રહેવાસી નરેન્દ્રભાઈ નાથાભાઈ પરમાર હોટલના રૂમમાં રોકાયા હતા. આજે સવારે રૂમની સફાઈના સમયે વારંવાર બેલ મારવા છતાં દરવાજો નહીં ખોલતા હોટલના મેનેજરે રૂમની અન્ય ચાવીથી દરવાજો ખોલ્યો તો રાજકોટનો યુવક પંખા સાથે લટકેલી મૃત હાલતમાં નજરે પડ્યો હતો. હોટલના સંચાલકે પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી મૃતકની તપાસ હાથ ધરી તેના પરિવારનો સંપર્ક કરી આ ઘટનાની જાણ કરી હતી. બપોરે 12:30 વાગે કસ્ટમર આવ્યું, તેને મેં રૂમ આપ્યો, એની આઈડી પ્રૂફ લીધું, એને ચોપડામાં એન્ટ્રી કરાવી, પણ એના મોઢા પર એવું લખતું નહોતું કે કંઈ એમને કંઈ પ્રોબ્લેમ હોય. તો રૂમમાં જ્યાં ચડી કાલે સવારનો ટાઈમ થયો એટલે અમે સફાઈ કરવા માટે રૂમ ચેકિનમાં ગયા તો કસ્ટમરને લટકતું જોઈ અમે પોલીસને ઇન્ફોર્મ કરી અને પોલીસ એમની કાર્યવાહી કરે છે. થરાદમાં તાજેતરમાં જ ચાર્જ લેનાર આઈપીએસ અધિકારીએ આવતા વેત ઘેટા બકરાની જેમ મુસાફરોને હેરાફેરી કરતા વાહન ચાલકો સામે લાલ આંખ કરી હતી, પણ તે ખૌફ 4 દિન કી ચાંદની બરાબર બની રહેતા હાલ જીબડાલામાં બેફામ રીતે મુસાફરોની હેરાફેરી થઈ રહી છે. જો કે આ હેરાફેરીમાં મલાઈ ચાખી ચૂકેલા ટ્રાફિક કર્મચારીઓનો હાથ હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે. થરાદમાં 3-4 અઠવાડિયા પહેલા જ આઈપીએસ મદદનીશ એસપી પ્રશાંત સુબેને પોલીસ મથકમાં પ્રોબેશન પીરિયડમાં સ્વતંત્ર ચાર્જ આપવામાં આવ્યો છે. તેમણે થરાદમાં આવતા જ ખાનગી વાહન ચાલકો, ખાસ કરીને શટલ જીપ અને જીપડાલાના ચાલકો ઘેટા બકરાની જેમ જીવલેણ મુસાફરી કરી રહ્યા હોવાનું ધ્યાને લીધું હતું. હપ્તાના હડમાલામાં ટ્રાફિક પોલીસ દ્વારા આંખ મીચામણા કરવામાં આવતા હોવાથી આખા બનાસકાંઠામાં આ પ્રવૃત્તિ ફૂલી ફાલેલી છે, જેને આઈપીએસે અંકુશમાં લેવા ટ્રાફિક ડ્રાઈવ અને લોક દરબાર સહિતની કામગીરી હાથ ધરી આવા વાહન ચાલકોને સ્પષ્ટ સૂચના પણ આપી હતી. ત્યારબાદ આવા વાહનો ડિટેન કરવાની કામગીરી હાથ ધરતા જીપ અને ડાલાના ચાલકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. ગામડામાં તે પેસેન્જર ભરી લાવીને તેને શહેરમાં આંતરિક માર્ગેથી 1-8 કિલોમીટર દૂર ઉતારી દેવાતા હતા, પરંતુ ફરી પાછી આઈપીએસની સૂચનાની એસી કે તેસી કરીને જોખમી મુસાફરી કરાવી શરૂ કરી દીધી છે. જો કે આઈપીએસની પોલીસ મથકમાં ઉપસ્થિતિ અને કડક તાકીદ છતાં પણ હાઈવે વિસ્તાર તો એક બાજુ પણ શહેરના ભરચક વિસ્તારોમાંથી આવા ડાલા ચાલકો પસાર થતા હોવાથી પોલીસની કામગીરી લોકોની શંકામાં આવી રહી છે. જો કે આ પ્રવૃત્તિ પાછળ થરાદ શહેરમાં પોલીસની કામગીરી કરતા અમુક પોલીસ કર્મચારીઓની મિલીભગત હોવાના આક્ષેપ પણ થઈ રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ઉનાળાની શરૂઆત થતાં જ બનાસકાંઠા જિલ્લામાં પાણીની કિલ્લત શરૂ થઈ ચૂકી છે. વાત છે ડીસા તાલુકાના ચંદાજી ગોલિયા અને મોરથલ ગોલિયાની. 2 ડેમો વચ્ચે આવેલા આ ગામ પાણીના તંગીના લીધે લોકોએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે. બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ડેમ અને સીપુ ડેમના વહેણ વિસ્તારની વચોવચ આવેલા મોરથલ ગોળિયા અને ચંદાજી ગોળિયા ગામમાં સૂકા કુવા અને ખાલી પાણીના આવાળા આ ગામોની કિસ્મત બની ગયા છે. ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા આ ગામના લોકોના કરમની કઠણાઈ એ છે કે આ બંને ગામો
બનાસકાંઠા જિલ્લાના બે સૌથી મોટા ડેમ દાંતીવાડા ડેમ અને સીપુ ડેમની વચ્ચે વસેલા હોવા છતાં પાણીની બૂંદ બૂંદ માટે તરસી રહ્યા છે। આ ગામમાં ખેતી માટે સિંચાઈના પાણીની વાત તો દૂર રહી, પરંતુ પશુઓને પણ પીવા માટે પાણીની કિલ્લત જોવા મળી રહી છે। આ ગામની મહિલાઓ તેમનું ઘરકામ પડતું મૂકીને દૂર દૂર સુધી માથા પર બેડા ઉપાડીને પાણી ભરવા જતી હોવાના દ્રશ્યો પણ આ ગામમાં હવે સામાન્ય બની ગયા છે। અને આ મહિલાઓ જ્યાં પાણી ભરવા જાય છે ત્યાં પાણી માટે લાંબી લાંબી લાઈનો લાગી રહી છે। પાણીની બૂંદ બૂંદ માટે તરસી રહેલા લોકોને અત્યારે શું દશા છે તેનો ચિતાર સરકાર સમક્ષ રજૂ કરવા માટે અમારી ટીમ પહોંચી હતી આ ગામોની મુલાકાતે। ત્યારે અહીંના લોકોના પાણી વગર કેવા હાલ છે તેની હકીકત સામે આવી હતી। પાણીની વ્યવસ્થા સરકાર મા બાપે કરી આપે, પાણી વગર તો પશુ જીવે, પાણી જોવે। 3 વર્ષથી પાણીનો તરાસ, લાંબા સાબા લાંબા પાણી સતરાડા અહીંથી સેટું છે, દૂર છે। પછી મોરથર ગોળિયાના કૂવામાં તો કોઈ તો ભરવા દે, કોઈ ભરવા નહીં દે। ભરવા દે તો 5 દાડા દે કે કોઈ એ જ મરાડ બાપડું બોરામાં પાણી નથી, ચોથી પાણી હાલે। ગાયો મારી તરી મરતી હવે હિબકીને પાછી જાય, ઉપાડીને હવે મોણસ પશુ પીએ કે પશુ જનાવર પામાં કે શું કરે। પાણીની કિલ્લતનો સામનો કરી રહેલા લોકો હવે તો પાણીની આ સમસ્યાથી એટલા થાકી ગયા છે કે તેઓ આ ગામ છોડવા સુધી તૈયાર થઈ ગયા છે। વયોવૃદ્ધ મહિલાઓ અત્યારે ના છૂટકે પોતાના બાપ દાદાએ વસાવેલા ગામને છોડવાની વાતો કરી રહી છે। આ એ જ ગામો છે કે જ્યાં તેમને પોતાનું આખું જીવન વિતાવ્યું છે અને અસંખ્ય ખાટી મીઠી યાદો આ ગામ સાથે જોડાયેલી છે। ત્યારે પાણીની બૂંદ બૂંદ માટે તરસી રહેલી આ વૃદ્ધ મહિલાઓ અત્યારે બેબસ અને લાચાર બની ગઈ છે અને ગામ છોડવાની વાતો કરી રહી છે। સંદાજી ગામમાં પાણીની ખૂબ તકલીફ પડે, બહુ રાડ હે। આ જેનો માલિક તર પડે નદીમાં તરસે મરે, પાણીનું મળતું નહીં। બીજા છોકરા એકલા પાણી 4 ગાવ જવું પડે, ખૂબ રાડ છે, નહીતર આ ગામ છોડવું પડે। છેલ્લા 3 વર્ષથી પાણીની ગંભીર સમસ્યાનો સામનો કરી રહેલા આ ગામના લોકો સમક્ષ રાજનેતાઓ સુખિયાની વાતો કરીને દીવા સ્વપ્નો દર્શાવી રહ્યા છે। ત્યારે એક તરફ સરકાર ગૌ હત્યા અટકાવવાની વાતો કરી રહી છે, તો બીજી તરફ 2 ડેમોની વચ્ચે આવેલા આ ગામોમાં પાણીની આ ગંભીર સમસ્યાના પગલે અત્યાર સુધી અનેક દેશી ગાયોના મોત નીપજી ચૂક્યા છે। આ ઉપરાંત આગામી વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે દર વખતની જેમ આ વખતે પણ સ્થાનિક લોકોને રાજકીય નેતાઓ કોણીએ ગોળ ચિપકાવવાની વાતો કરી રહ્યા છે। પરંતુ હવે આ ગામના લોકો માંગ કરી રહ્યા છે કે તેમના ગામમાં જો આગામી 1 અઠવાડિયામાં પાણીની આ ગંભીર સમસ્યાનો નિકાલ નહીં આવે તો ગામના લોકો સામૂહિક રીતે આત્મવિલોપન કરશે। ડીસા તાલુકાનો ચંદાજી ગોળિયા મોરથલ ગોળિયા ગામ છે। આ ગામમાં 250 થી 300 ઘરની વસ્તી છે અને છેલ્લા 3 વર્ષથી પાણી નથી। તમામ રાજકારણીઓને પણ આ વાતની ધ્યાનમાં છે કે અહીંયા હમણાં તાજેતરમાં 10-15 દિવસમાં 6 થી 7 ગાયોના દેશી ગાયોના મૃત્યુ પણ થઈ જાય છે। ગુજરાત સરકાર ગાયો માટે કાયદો બનાવ્યો છે કે ભાઈ ગાયો કતલખાને ન જાય એના માટે કાયદો બનાવ્યો છે, પરંતુ આ ગામમાં પાણી વગર વિલોપન ગાયોને અને પશુઓને થવું પડે છે। ઘણા નાના બાળકો પાણી વગર હોસ્પિટલોના ખર્ચા ભરે છે। છેલ્લે કેટલાક રાજકારણીઓ પોતાના રોટલા શીખવા માટે અને વિધાનસભા લડવા માટે પોતાના રોટલા શીખવા, જે પોતાને ખબર નથી કે જૂથ યોજનામાં પૈસા ભરવા પડે કે ન ભરવા પડે, પરંતુ ખોટી રીતે અને ખોટી લાઈનો દોરીને જૂથ યોજનામાં 10% ભરવા પડે છે, આમ કહી અને એમના રોટલા શેકવા માટે કરી અને સાઈડમાં થઈ જાય છે। છેલ્લે આ જો પાણીની સમસ્યા નહીં પૂરી થાય તો અમે સામૂહિક ગામ આત્મવિલોપન કરીશું। બનાસકાંઠા જિલ્લામાં પાણીની કિલ્લતમાંથી મુક્તિ આપવા માટે સરકાર દ્વારા વર્ષોથી જિલ્લાવાસીઓને આશ્વાસન આપવામાં આવે છે કે નર્મદાના પાણીથી દાંતીવાડા ડેમને છલોછલ ભરવામાં આવશે અને ડીસા નજીકથી પસાર થતી બનાસ નદીને પુનઃ સજીવન કરવામાં આવશે, પરંતુ આ સરકારી વાયદા માત્ર વાયદા જ રહ્યા છે। વર્ષો વીતી જવા છતાંય બનાસ નદી આજે પણ કોરી ઠાકોર છે। ત્યારે સરકાર દ્વારા સીપુ ડેમ અને દાંતીવાડા ડેમના નર્મદાના પાણીથી ઠલવીને બનાસ નદીને એકવાર ફરી સજીવન કરવામાં આવે તો બનાસ નદીના કાંઠે વસેલા આ ગામના લોકો માટે મોટી રાહત થશે।
કારણ કે જે તે સમયે બનાસ નદી 12 માસ વહેતી હતી અને તેના લીધે જ બનાસ નદીના કિનારે આ તમામ ગામો વસ્યા હતા. પરંતુ નદી પર ડેમ બાંધવામાં આવતા નદીનું કુદરતી વહેણ કૃત્રિમ રીતે અટકાવી દેવામાં આવ્યું છે અને બનાસ નદીના પાણીનો કુદરતી હક ધરાવતા લોકોને તેમના હકથી સરકારે વંચિત કરી દીધા છે. ત્યારે બનાસ નદી પર બાંધવામાં આવેલા ડેમના પાણીનો સૌથી પહેલો અધિકાર આ નદીના તટ પર વસેલા ગામોનો છે. પરંતુ અત્યારે સરકાર દ્વારા બનાસ નદી પર બાંધવામાં આવેલા ડેમમાંથી એક બૂંદ પાણી પણ બનાસ નદીમાં છોડવામાં આવતું નથી અને તમામે તમામ પાણી કેનાલો મારફત પાટણ જિલ્લામાં મોકલીને લોકમાતા બનાસ નદીના તટ પર વસેલા ગામોના લોકો સાથે સીધો અન્યાય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો છે. ત્યારે સરકાર દ્વારા થતો આ અન્યાય સરકાર જ બંધ કરાવે તે પણ ખૂબ જ જરૂરી છે. હવે ફરી સમજ વિરામ બાદ જોઈશું. ભારતના 533માંથી બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર જેનુ દેવાનની પ્રધાનમંત્રીના નિરીક્ષણ બાદ એવોર્ડ ફોર એક્સેલન્સ ઇન પબ્લિક એડમિનિસ્ટ્રેશન 2017ની અપાઈ પદવી. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. આપના પરિવારની દીકરીના લગ્નનું બંધન બનાવશે વધુ ગાઢ. સ્પેશિયલ દુલ્હન કલેક્શન, બ્રાન્ડેડ પાર્ટીવેર ડિઝાઇનર સાડી, જયપુરી હેવી કલેક્શન, કલકત્તી બ્યુટીક કલેક્શન. સુવર્ણ અવસરો ટાણે ખરીદી તમારી, ત્યારે ડિઝાઇનર ચણિયાચોળીની શોભા અમારી. તો આવો અમારે આંગણે ચોઇસેબલ કલરની સાડી તથા ચણિયાચોળીની ખરીદી માટે આપને આવકારે છે શારદા સાડી શોરૂમ, ચંદ્રલોક રોડ, ડીસા. અવ્વલ સ્કૂલ ગુજરાતી તેમજ ઇંગ્લિશ મીડિયમમાં કેજી થી ધોરણ 5માં એડમિશન ચાલુ છે. શાળામાં અનુભવી શિક્ષકો દ્વારા શિક્ષણ સાથે કરાટે ક્લાસ, ડાન્સિંગ ક્લાસ, પ્રોજેક્ટ પ્રવૃત્તિ, સાંસ્કૃતિક કાર્યક્રમ, જન્માષ્ટમી તેમજ સ્વામી વિવેકાનંદ જન્મદિવસ જેવા તહેવારોની ઉજવણી, કોમ્પ્યુટર રૂમ, સમયાંતરે બાળકોનો મેડિકલ ચેકઅપ, મિનરલ વોટરની સુવિધા, સ્કૂલ વાનની સુવિધા. એટલે અવ્વલ સ્કૂલ. સ્થળ નીલકંઠ આર્કેડ, વંદના બંગલોઝની પાસે, ડીસા પાલનપુર હાઈવે, ડીસા. સંપર્ક નંબર 9924133031. અવ્વલ સ્કૂલ. આપણી પ્રિયા હવે 9મા ધોરણમાં આવી છે, તો હવે એનું એડમિશન કઈ સ્કૂલમાં લઈશું? એમાં પૂછવાનું શું હોય, સેન્ટ ઝેવિયર સ્કૂલ છે જ ને. એમાં ગુજરાત બોર્ડનો અભ્યાસક્રમ છે, ક્વોલિફાઈડ, એક્સપિરિયન્સ અને પરમેનન્ટ ટીચર્સ છે, કોમ્પ્યુટર લેબ અને મલ્ટીમીડિયા દ્વારા શિક્ષણની સુવિધા છે, સાંસ્કૃતિક કાર્યક્રમ, ટેલેન્ટ શો, તહેવારો અને એન્યુઅલ ડેની ઉજવણી સાથે બાળકોનો શારીરિક વિકાસ થાય તેવું રમતગમતનું વિશાળ મેદાન છે. હાજરી અને ટેસ્ટને SMS દ્વારા વાલીને જાણ જેવી દરેક સુવિધાઓ છે. પણ સ્કૂલની ફીનું શું? સેન્ટ ઝેવિયર્સમાં ધોરણ 9માં એડમિશન લો તો ફીમાં 60% ડિસ્કાઉન્ટ પણ મળશે. સેન્ટ ઝેવિયર સ્કૂલ, રેલવે સ્ટેશન રોડ, ડીસા. नेचर ग्रुप प्रेजेंट्स फर्स्ट टाइम इन पालनपुर अभिनय फिल्म एकेडमी. अमदावाद मुंबई જેવી જ ફિલ્મ એકેડમી પાલનપુરમાં. બ્રાન્ડ મોડેલિંગ, ફેશન શો, ન્યૂઝ એન્કર, ડોક્યુમેન્ટરી ફિલ્મ, એડવર્ટાઇઝ ફિલ્મ, શોર્ટ ફિલ્મ, ટીવી સિરિયલ અને ફિલ્મોમાં કામ કરવાની તક મેળવો અભિનય ફિલ્મ એકેડમીમાં. हिंदी गुजराती फिल्मों ना जानीता कलाकारों आपसे मार्गदर्शन. अभिनय फिल्म एकेडमी को बहुत सारी शुभकामनाएं. ओनली इन अभिनय फिल्म एकेडमी, श्री आर्केड, इनकम टैक्स ऑफिस पास है, हनुमान टेकरी, पालनपुर. साल 1918 जब साईं ने ली महासमाधि. साल 2017 ठीक 100 साल बाद साईं फिर से. साईं शताब्दी के शुभ वर्ष पर साईं कथा का पुण्य अर्जित करें सिर्फ दिशा टीवी पर. संपर्क करें निष्काम कर्म चैरिटेबल ट्रस्ट 9999100594. साईं बाबानी शताब्दीना शुभ अवसरे डीसा खाते साईं कथा तारीख 25, 26, 27 एप्रिल 2017. समय सवारे 10 થી બપોરે 1 વાગ્યા સુધી. સ્થળ સાંઈ બાબા મંદિર ડીસા. ભારતભરમાં ડીસા ચેનલ ઉપર લાઈવ નિહાળો.
વિરામત પુનઃ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં બનાસકાંઠા જિલ્લા કલેક્ટરની પ્રાઇમ મિનિસ્ટર કૃષિ સિંચાઈ યોજના નેશનલ એવોર્ડ માટે પસંદગી થઈ છે. વડાપ્રધાનના નિરીક્ષણમાં દેશના 533 જિલ્લામાંથી બનાસકાંઠા જિલ્લા કલેક્ટરની પસંદગી થવા પામી છે. બનાસકાંઠા જિલ્લાના પ્રજાજનોને ભૂતકાળમાં ઉનાળાની ઋતુમાં દુષ્કાળનો સામનો કરવો પડતો હતો. પશુધન, ઘાસચારો અને પાણી માટે ટળવળતા હતા. તંત્ર દ્વારા રણની કાંધીએ આવેલા વિસ્તારોને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવતો હતો. જો કે જિલ્લામાં નર્મદાની નહેરમાં પાણી વહેતા તેમજ કૃષિલક્ષી વિવિધ યોજનાઓનો અમલ થતા ખેડૂતો આર્થિક રીતે સમૃદ્ધ બન્યો છે. જેમાં પણ ડ્રીપ ઇરિગેશન, નહેર સહિતની યોજનાઓમાં સારી કામગીરી થઈ છે. જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લા કલેક્ટર જેનુ દેવનને પ્રાઇમ મિનિસ્ટર કૃષિ સિંચાઈ યોજના નેશનલ એવોર્ડ ફોર એક્સલન્સ ઇન પબ્લિક એડમિનિસ્ટ્રેશન 2017ના એવોર્ડથી સન્માનિત કરવામાં આવનાર છે. પ્રધાનમંત્રીના નિરીક્ષણમાં સમગ્ર દેશના 533 જિલ્લાઓના IAS કેડરના બનાસકાંઠા જિલ્લા કલેક્ટર જેનુ દેવનની એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. હવે એક નજર આજના સોના ચાંદી ભાવ ઉપર. સોના ચાંદી બજારમાં આજે સોના ચાંદીના ભાવમાં નરમાશ જણાઈ હતી. આજે સોનાનો ભાવ 100 રૂપિયા ઘટીને 29,700 રૂપિયા રહ્યો હતો, જ્યારે ચાંદીનો ભાવ 50 રૂપિયા ઘટીને 42,100 રૂપિયા રહ્યો હતો. રૂપાનો ભાવ પણ આજે 50 રૂપિયા ઘટીને 42,000 રૂપિયા રહ્યો હતો. સમાચાર અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. બીમાર ગરીબ દર્દીઓ માટે સરકારે લાવી સંજીવની. જિલ્લામાં દર્દીઓને રાહત દરે જેનરિક દવાઓ મળી રહે તે માટે સ્ટોરની કરી શરૂઆત. સગી માતાને ખીચડીમાં ઝેર પીવડાવી બેહોશ કર્યા બાદ 7.5 લાખની ચોરી કરનાર પુત્રી સામે ખુદ માતાએ જ નોંધાવી ડીસા શહેર ઉત્તર પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ. ઉનાળાની શરૂઆતમાં જ પાણીની બુંદ માટે તરસી રહ્યા છે સીપુ અને દાંતીવાડા ડેમ વચ્ચે આવેલા ગામો. સરકારે કુદરતી હક છીનવી ખેડૂતો સાથે કર્યા છે અન્યાય. ભારતના 533માંથી બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર જેનુ દેવનની પ્રધાનમંત્રીના નિરીક્ષણ બાદ એવોર્ડ ફોર એક્સલન્સ ઇન પબ્લિક એડમિનિસ્ટ્રેશન 2017ની અપાઈ પદવી. તો આ હતા આજના બ્રેકિંગ ન્યૂઝ. નવા સમાચારો સાથે આવતીકાલે મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.